આપણે ધરાબા ઉપર આવી જશે, જોઈ શકો છો આપણો ગામનો વ્યૂ। કેવું શાંત વાતાવરણ। આ બધી જાહેર છે, પાછી વાડી વિસ્તાર લાગી જાય। આ લીમડાના થડિયામાં જો પતંગ હલવાનું છે, જોઈ શકો છો। ઓનેરી પતંગો વાડીએ જઈને મળવી। શકો છો આપણે મિત્રો વાડીમાં આટો મારવા આવી ગયા છીએ। આ છે આપણે શેણા। ઓલી છે ઝાર, જોઈ શકો છો। આ હવે આપણે રોપ કાલ વાવ્યો, પાણી પાઈ દીધું છે, એ તમને ક્યારે બતાવું। આ છે આપણે કાંજીનો રોપ વાવેલો। અહીંથી ઓલા પણ જેટલા હરિયા લાંબા છે, આ એટલા હરિયા। ઓલો આપણે કપા ખેંચતા જઈએ, ટ્રેક્ટર નાખતા જઈએ, એમાં આપણે તલ વાવવાના છે। આપણે તલ વાવવાના છે, રીજી જો આખે આખો કરો। આમાં આપણે રોપ વાવી દીધો। આવા છે કંઈક 5 નંબર। હવે તમને હું બાજુની વાડીમાં 3 નંબર ચણા વાવેલા છે એ બતાવું। જોઈ શકો આપણે એની વાડીએ જાય છે, આપણી પાડોશી છે શેઠે। આ છે આપણે જાહેર વાવેલી। હામા શેઠા સુધી છે વાવેલી। હવે જાય છે આપણે બાજુની વાડીમાં। આ છે તુર, ઓલી છે ડુંગળી। તુરમાં જોઈ શકો છો કેટલો ફાલ છે। આ છે ડુંગળી, હાલે છે લચણના કેરા। આ છે 3 નંબર ચણા। આ છે રોપ છોપ્પાનો। આ છે વાલોર, લાલ કલરની વાલોર। કેટલો ફાલ પકડ્યો।
આ છે 3 નંબર સણા. ફૂલડાનો ડમડોટ થઈ ગયો છે. આ 3 નંબર સણા છે. 3 નંબર ઓલીમાં કાંજીનો રોપ વાવી દીધો છે. કાંજીનો રોપ આવ્યો એ બતાવું તમને. બનાવી રહેજો વિડીયોમાં. ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જોઈ શકો છો અત્યારે દી આથમી જો નહીં બતાતો હોય રોપ. આ છે 3 હરિયા ધોળા સફેદ. આ છે લાલ લાલ ડુંગળીનો. આવો કંઈક ઉગ્યો છે, ગોવરાયો છે. આપણે એનાથી 10 જમણ વાહે છે. એટલા હરિયા છે. આવો કંઈક છે રોપ. રોપ તો બધો મસ્ત ઉગી ગયો છે. હવે આપણે જઈ વાડીએ આપણી ઓવડીએ. આ છે જાહેર હળંગ છે ઢોત. આવી કાંઈક ઝાડ છે લીલી હેમાળ ઊભી. 2 પાણ જ પીધા. આ છે કપા. આ કપા ઉતારતો જવાનો ને ક્યાં તો જવાનો પાછળ ટ્રેક્ટર આંકતું જવાનું. મૂલી આપણે છે કાતરી. આપણે હાંઠિયું ખેવા આવી જશે. એ જોઈ શકો છો આપણે હાંઠિયું ખેવાનું છે. તો નવા બ્લોગમાં મળવી. સણા 3 નંબર સારા છે કે 5 નંબર કોમેન્ટ કરજો.